જ સેલર નથી અને બહુ વધારે પણ સેલર નથી. પેજ નંબર 94. એક જ સેલર નથી અને બહુ વધારે પણ સેલર નથી. જે સેલર્સ ની આપણે વાત કરીએ છીએ ને એ લિમિટેડ સેલર્સ છે. ઓલિગો વર્ડ સજેસ્ટ કરે છે ફ્યુ સેલર્સ. શું? ઓલિગો એટલે ફ્યુ, પોલી એટલે સેલર્સ. એટલે ફ્યુ સેલર્સ એટલે માર્કેટ અને આપણે કહીએ છીએ શું કહીએ છીએ? ઓલિગો. પછી એક અને બીજી ટાઈપ છે ને એ ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન ટાઈપ. શું ટાઈપ છે? ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન. હવે ઓલિગોપોલી ફોર્મમાં છે ને તમને બ્રાન્ડિંગ અલગ છે પણ તમને પ્રોડક્ટ મે બી સિમિલર બને, હોમોજીનિયસ પ્રોડક્ટ તમને બને અને ડિફરન્સ હશે તો પણ સાઇડલી ડિફરન્સ હશે. એટલે અહીંયા તમને પ્રોડક્ટમાં જે છે ફોર એક્ઝામ્પલ અત્યારે ઓપ્પો વાળા જે ફોન લોન્ચ કરે છે એવું સેમ ફોન વિવો વાળા પણ લોન્ચ કરી શકે છે. એમાં પણ 48 મેગાપિક્સલ કેમેરા છે, અહીંયા પણ 48 મેગાપિક્સલ કેમેરા છે. અહીંયા આપણે કહીએ છીએ કે એની RAM છે 6GB છે, અહીંયા પણ 6 છે. અહીંયાનો ટચ જે છે એકદમ ફાસ્ટ સેન્સર વાળો છે, અહીંયા પણ છે. અહીંયા ઓવરઓલ પોર્ટ્રેટ મોડમાં એક કેમેરા અને બીજા 4 કેમેરા છે, અહીંયા છે. અહીંયા લાઉડ સ્પીકર છે, અહીંયા પણ છે. એટલે બ્રાન્ડિંગ અલગ છે પણ માર્કેટમાં તમે કમ્પેરિઝન કરો તો એ લોકો પ્રાઇસ લો કે સિમિલર માં જશે 200-500 રૂપિયાનો છોડા. કેમ કે અગર એ બહુ વધારે પ્રાઇસ રાખશે તો માર્કેટમાં સર્વાઈવ નહીં કરી શકે અને બહુ ઓછો પ્રાઇસ રાખશે તો લોકો એની વેલ્યુ નહીં કરે. તો એટલે આની અંદર આપણે કર્વ અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ, કિંગ ડિમાન્ડ કર્વ. કિંગ ડિમાન્ડ કર્વ એટલે એનાથી આપણે આઈડિયા કે એક્યુરેટ ઓન એન એવરેજ તમારે પ્રાઇસ રાખવી પડે. એના કરતાં તમે વધારે પ્રાઇસ રાખશો તો તમે માર્કેટમાં તમારો પ્રોડક્ટ વેચાશે નહીં. અને ઓલરેડી ફ્યુ સેલર્સ તો છે એટલે તમે એકલા તમે આપો તો સુપરમાર્કેટ પ્રોફિટેબલ કરી શકો, વધારે તમે ચીમાં કોઈ મળી શકે. એટલે અહીંયા હું ગુડ્સ નહીં લઉં તો બીજા પાસે લઈ જશે, બીજા નહીં કોઈ ત્રીજા પાસે લઈ જશે. તો એ આપણે અહીંયા સ્પેસિફાઈ કર્યું છે. હવે એમાં પ્રાઇસના રિલેટેડ આપણે કેવી રીતના ક્લાસિફાઈ કરીશું? તો અહીંયા પ્રાઇસ રિલેટેડ લોકો ત્રણ વસ્તુ સ્પેસિફાઈ કરી છે પેજ નંબર 95 માં. એક ઇન્ડિપેન્ડન્ટ પ્રાઇસિંગ, એક શું કીધું છે? ઇન્ડિપેન્ડન્ટ પ્રાઇસિંગ. સેકન્ડ આપણે કીધું પ્રાઇસિંગ અંડર ધ પોલ્યુશન અને થર્ડ આપણે કીધું છે પ્રાઇસિંગ અંડર પ્રાઇસ લીડરશિપ. આ ત્રણેય કોન્સેપ્ટ આપણે ઓવરઓલ અન્ડરસ્ટેન્ડ કરવાના છે. એક એક કોન્સેપ્ટ શું છે? હવે સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઇન્ડિપેન્ડન્ટ પ્રાઇસિંગ. ઇન્ડિપેન્ડન્ટ પ્રાઇસિંગ એટલે શું? Under the oligopolistic market situation, each firm tries to follow an independent price and output policy. The price fixed by each firm may be more or less than the monopoly price because each firm produces a differentiated product. And on the basis of the fixing the price in the competitive manner, the price must break out between the firm. Thus, there can be two limits: the upper limit laid down by the monopoly price and the lower limit is determined by the actual price, which may not be fixed under the oligopolistic conditions. There is no simple theory that explains where the actual price will be set between the limits, which further depends on the circumstances and conditions prevailing in the market. In case where the firms are producing similar products and all the firms in the existence are showing the market proportionality are equally, then uniform price policy is to be fixed by them. But in the case of the differentiated product as discussed earlier, the oligopolistic firm in such position has to fix the price like monopolistic. જો મેં તમને અહીંયા સ્પેસિફાઈ કર્યું કે ઓલિગોપોલીમાં છે ને આપણે બે ટાઈપના ગુડ્સ બની શકે છે, એક હોમોજીનિયસ અને એક હેટરોજીનિયસ. હોમોજીનિયસ એટલે સિમિલર, ઓપ્પો જે બનાવે એ જ સેમ વિવો બનાવે છે, અને હેટરોજીનિયસ થોડું ડિફરન્ટ. હવે ફોર એક્ઝામ્પલ એક બ્રાન્ડ શર્ટ બનાવે તો ઓલિગોપોલીમાં બીજી બ્રાન્ડ શું બનાવે? ટી-શર્ટ. તો પ્રોડક્ટ ડિફરન્શિએટ થઈ ગયું. તો જ્યારે હું સેમ ગુડ્સ આપું ને વેચું ને તો મારે પ્રાઇસ પણ સિમિલર હોવું જોઈએ. અગર મેં વધારે લઈ લીધા મારો સેલ્સ થશે નહીં. તો એમાં ઓવરઓલ મારે પરફેક્ટ કોમ્પિટિશન જે મારે કરવું પડે, જે પ્રાઇસ છે મારે પ્રાઇસ રાખવું પડે. ભલે બ્રાન્ડ અલગ છે, કંપની અલગ છે, ક્વોલિટી અલગ છે, પણ વસ્તુ તો એ જ છે. સેકન્ડ, હવે જ્યારે ડિફરન્શિએટેડ પ્રોડક્ટની વાત કરીએ તો એમાં મોનોપોલિસ્ટિકની જેમ કહું પ્રાઇસ ચેન્જ કરી શકું. એક નોર્મલ સોલ્ટ વેચે છે, હું એક ડાયટ સોલ્ટ વેચું છું. તો નોર્મલ સોલ્ટ ને નોર્મલ સોલ્ટ હોય તો એમાં બ્રાન્ડમાં મારે ઓવરઓલ એ પ્રાઇસ જે હશે એ જ રાખવું પડશે. બટ એ હું ડાયટ સોલ્ટ વેચું છું તો એ સિચ્યુએશનમાં ઓવરઓલ હું પ્રાઇસ વધારે ચાર્જ કરી શકું. કોઈ કે ના મારું તો સોલ્ટ 20 રૂપીસ છે, અહીંયા હું 30 શું કામ વેચું? ભાઈ આ પ્રોડક્ટ અલગ છે, this product is not safe. તો એમાં આપણે મોનોપોલિસ્ટિકની જેમ રિએક્ટ કરી શકીએ છીએ, બટ અહીંયા આપણે એવું રિએક્ટ કરી શકતા નથી. તો એ આપણે ઇન્ડિપેન્ડન્ટ મેકિંગ છે કે તમે તમારા ઉપર પ્રાઇસ કેવી રીતે ડિપેન્ડન્ટ કરો છો એ વસ્તુ અહીંયા સ્પેસિફાઈ કરી છે.
પછી અહીંયા કીધું છે ક્યારેક તમારે ઇન્ડિપેન્ડન્ટમાં આપણે વાત કરીએ તો પછી પ્રાઇસ બેઠો તો અનસર્ટન છે, રિસ્ક એલિમેન્ટ છે, પ્રોફિટ થશે કે લોસ. લોકો એ બી વિચારે હું ડાયરેક્ટ મીઠું ના દઉં 10 રૂપિયા હું જેને કરતા સાદું લઈ લઈએ આપણે કઈ તકલીફ તો નથી. તો આ બધી વસ્તુ પણ મેટર કરે છે. અત્યારે પેપ્સી છે એક આપણે ડાયટ પેપ્સી છે, તો ડાયટ પેપ્સીમાં ઓવરઓલ કેલરીઝ ઓછા છે અને કેલરીઝ વધારે છે, તો આ મોંઘી લાગશે. લોકો આને પ્રિફર કરશે. આ વસ્તુ શું થઈ ગઈ અનસર્ટન, લોકો પ્રિફર કરશે નહીં. તો એ પણ તમારે વિચારવું જોઈએ કે જે તમે પ્રાઇસ માર્કેટમાં લઈ જાઓ છો એ ઓવરઓલ ફ્રીડમથી તમે વેચી શકશો કે પ્રાઇસમાં તમારે કંઈ ચેન્જીસ લેવા પડશે. તો ઘણા પ્રોડક્ટ માર્કેટમાં જો ફ્યુ સેલર્સ હોય કંઈક ઓફર કાઢે તો બીજાને ઓફર કાઢવી જ પડે. એ ઓફર નહીં કાઢે તો પ્રોડક્ટ વેચાશે નહીં. તો એ રિએક્શન સિચ્યુએશન પ્રમાણે ઓવરઓલ તમારું રિએક્શન હોવું જોઈએ. એ વસ્તુ અહીંયા સ્પેસિફાઈ કરી છે. હવે અહીંયા પ્રાઇસ વોર્મ સ્પેસિફાઈ કરી છે પેજ નંબર 96 માં. Price war is a set in when a firm reduces the price of its product in order to increase the sales and maximize revenue. Its rival firm also resort of cutting down the prices of the product, so each firm tries to undercut the other. With paves way to price war can be well depicted in the diagram 8.30. હવે જો આ તમે બે ઓર્ગેનાઇઝેશન છો. આ ઓર્ગેનાઇઝેશન જે છે એને પ્રાઇસ ઓવર 15 રૂપીસ રાખી. તો ઓબ્વિયસલી આ ઓર્ગેનાઇઝેશન સેમ ગુડ્સ વેચતા છે ને તો કે છે આપણે 15 ની ઉપર રાખશું તો લોકો પ્રોડક્ટ નહીં લે. તો આપણે ચાલો 14 કરી નાખીએ. તો તમે વિચાર્યું આ 14 કરી દો તો હું 13 કરી નાખું. તો આ કારણના લીધે ઓવરઓલ શું થાય છે તમારા ડિફરન્સમાં ઓવરઓલ વોર થાય છે. ના તમે પ્રોપર અર્ન કરી શકો છો ના આ પ્રોપર અર્ન કરી શકે અને બેનિફિટ કોને લે છે કસ્ટમર્સ. તો એટલે certain percentage of margin is also essential while doing the business. મને નફો નહીં થાય મને ફાયદો નહીં થાય તો મારો બિઝનેસ કરવાનો મતલબ શું છે. તો મેનેજરિયલ ઇકોનોમિક્સ છે કે તમે વસ્તુ કેમ મેનેજ કરો. હવે તમે ઓવરઓલ કોમ્પ્રોમાઇઝ કરી શકો કે આની નીચે ટાર્ગેટ નથી રાખવાનો આની નીચે નહીં રાખે આપણે લોઅર લિમિટ ને અપર લિમિટ સેટ કરી લે. ભલે તે તારીખ પ્રમાણે પ્રાઇસ ની આ પ્રમાણે પ્રાઇસ ની બટ એક લિમિટ સેટ થવી જોઈએ કે કાઈ બી થાય ને 13 રૂપિયાની નીચે માર્કેટમાં પ્રોડક્ટ દેવો જ નહીં અને કાઈ બી થાય તો 18 રૂપિયા ઉપર પ્રોડક્ટ નું લેશું જ નહીં. પછી ભલે તમે એમાં ઇન બિટવીન વોર કરો ઈ મેટર ન કરો બટ એક લિમિટ સેટ ઈ 12 ની નીચે વાળા જશો. વોર માં તમે ગુડવિલ બનાવવા તો 10 માં દેવા પડે 8 માં દેવા પડે એટલા ઓર્ગેનાઇઝેશન નો પછી તો નુકસાન થશે કે બ્રેક ઇવન સુધી નથી કોઈ છે કેમ કે તમે પ્રોડક્ટ 11 રૂપિયામાં આવે છે તમે કેવી રીતે 8 અને 10 રૂપિયામાં વેચી શકો. બીજો બધો ખર્ચો લાગે આ ખાલી માર આવ્યો છે. આ સિચ્યુએશન પ્રોપરલી લોકોને એનાલાઇઝ કરવી પડે. અહીંયા ડાયાગ્રામ લઈ દીધી જો અહીંયા આપણે A1 A2 A3 અલગ અલગ અહીંયા એક ઓર્ગેનાઇઝેશન RA RD એવી રીતે ફોર્મ જે છે ને મેટર કરે છે ક્યાં પ્રાઇસ વધારે તો કેવી રીતે એનું ઇક્વિટી લેવલ પહોંચે છે. તો ઓવરઓલ એક વધારે તો બીજા એક પણ ઓવરઓલ વધારે તો એક ઘટાડે તો બીજા એક ઘટાડે તો આ સિચ્યુએશન ની અંદર પ્રાઇસીસમાં ચેન્જ થશે તો ક્વોન્ટિટીમાં પણ ચેન્જીસ થશે. એ વસ્તુ આપણે સ્પેસિફાઈ કરી છે. અહીંયા R અને RD છે કે બે ઓર્ગેનાઇઝેશનના નામ સ્પેસિફાઈ કર્યા છે એ આપણે સ્પેસિફાઈ કર્યું છે. અને મેં તમને હમણાં કીધું કિંગ ડિમાન્ડ કર્વ એ આપણે રિજિડ ફોર્મ છે. અહીંયા પેજ નંબર 96 માં જો શું લખ્યું છે પ્રાઇસ રિજિડિટી. The king demand curve is also known as Coase and Sweezy model. The oligopolistic price that remains stable over the period of time is known as the price rigidity. And मैं diagram में दे दूँ, but मैं king demand curve में diagram explain करूँगा. હવે છે ને આ જે પોર્શન છે ને નામે king સ્પેસિફાઈ કરે. આનો પ્રાઇસ પૂછો અહીંયા ક્વોન્ટિટી. તો હવે સપોઝ આ પ્રોડક્ટ સ્ટેબિલિટી છે नॉर्मल अगर मैं अपने प्राइस घटाते तो ऑब्वियसली मारी क्वांटिटी सुधरी पड़ी गई અને સિર્ફ કે મેં પ્રાઇસ ઘટાડી નાખ્યો તો ક્વોન્ટિટી મારી વધે છે પણ માર્કેટમાં જી પ્રમાણે અહીંયા શું ડિફરન્સ એટલું નથી. હવે આ પોર્શનમાં તમે પ્રાઇસ કેટલો ડિફરન્સ કર્યો અહીંયા 10 છે આપણે 15 કર્યું અને અહીંયા ઓવરઓલ મેં કરી નાખ્યો શું કરી નાખ્યો 5 કરી નાખ્યો તો 10 નું મેં 15 કર્યું તો મારી ક્વોન્ટિટીમાં શું તો વધારે ફરક થઈ અને મેં 5 કરી નાખ્યું એટલે વધારે પણ આઉટપુટ નથી મળ્યું. જે પ્રમાણે બેનો ડિફરન્સ સિમિલર જ છે પણ અહીંયા મને ઓવરઓલ આઉટપુટનો જે છે જેટલો વધારે ડિફરન્સ મળ્યો છે એટલો મળ્યો. એટલે શું કામ કે લોકો મારી પ્રોડક્ટની વેલ્યુ નથી કરતા. પ્રાઇસ ઓછું થઈ ગયું કાંઈક તો પ્રોડક્ટ તકલીફ હશે કાંઈક તો ડિફેક્ટિવ પ્રોડક્ટ હશે ડેમેજ પ્રોડક્ટ હશે કે શું કામ મને ઓછું કરે કે કંપનીના શેરના ભાવ પડી ગયા છે કંપની પ્રોફિટ નથી કરતી તો ઘણા વિચાર મગજમાં. તો આ સિચ્યુએશનમાં આપણે પ્રાઇસ ઉપર એકદમ છે ને વધારે
પણ ના શકીએ અને ઘટાડી બી ના શકીએ, એટલે એને કીધું જ રિજિડિટી. એટલે મૂવમેન્ટ હોય એને આપણે કહીએ રિજિડિટી, એક જગ્યાએ તમારે આ રહેવું પડે. એ વસ્તુ અહીંયા સ્પેસિફાઈ કરી છે. અહીંયા રીઝન સ્પેસિફાઈ કર્યા છે કે એ કેના લીધે થઈ શકે છે, પ્રાઇસ વોરના લીધે. ઘણો બહુ ડિફરન્સ કરી નાખ્યો સામેવાળા કરતા કે લોકો પ્રોડક્ટ લઈ લે, ઓછા લઉં છું તો વેલ્યુ નથી કરતા, વધારે લઉં તો લેતા નથી પ્રોડક્ટ. પછી અહીંયા લોકો સ્પેસિફાઈ કરીને એઝમ્પશન્સ પણ કીધા છે કે ડિમાન્ડ કરવા કે અંડર ઓલિગોપોલિસ્ટિક માર્કેટ એસ્ટાબ્લિશ્ડ પ્રાઇસ લેવલ્સ the behavior of the firm or the seller depends upon its right. હવે મારું બિહેવિયર કેવી રીતના નક્કી થશે કે સામેવાળા શું વિચારે છે. અત્યારે સામેવાળા વિચારતા હશે મારે 10 માં વેચવું તો હું એમ જ વિચારીશ કે અરાઉન્ડ હું અહીંયા વેચું, પણ સામેવાળા વિચારે છે કે મારે 20 માં વેચવું તો હું ડાયરેક્ટ 10 માં વેચું. ઈ વધારે લે છે તો હું એમ જ વિચારીશ કે હું એ વધારે લઉં, સાવ શું ઓછામાં લઉં. તો એ બધી વસ્તુ સામેવાળાના બિહેવિયર ઉપર ફેક્ટર કરે છે કે શું પ્રાઇસ ચાર્જ કરતા. The firm follow non-competitive price policies. જે આ ફોર્મ છે ને ઓવરઓલ સર્ટેન સિચ્યુએશનમાં કોમ્પિટિશન છે, પણ એ પ્રાઇસમાં તમે પ્રાઇસના રિલેટેડ નથી, એવું નથી. તમે ગુડવિલ કેવી બનાવો એડવર્ટાઇઝમેન્ટ, એક એડવર્ટાઇઝમેન્ટ કરે તમે થમ્સ અપ ની એડવર્ટાઇઝમેન્ટ આવે છે, ગેરંટી પેપ્સી ની આવશે, ફેન્ટા ની આવશે, મિરિન્ડા ની આવશે, માઝા ની આવશે. કેમ કે એ લોકોને માર્કેટમાં સર્વાઇવ કરવું છે. એક ઓફર દેશે પ્રાઇસ વાળી લે તો બીજો એ ઓફર દેશે, ડિસ્કાઉન્ટ દેશે, પેટીએમ કેશબેક દેશે. તો આ બધા કારણના લીધે જ માર્કેટમાં ગુડ્સ વેચી શકે એટલે વેચી શકે નહીં. તો પછી એ લોકો સ્પેસિફાઈ કર્યું the analysis of the price rigidity can be explained with the help of the king demand curve as under the help of the diagram 18.14. 18.14 में king demand curve તમને સ્પેસિફાઈ કર્યું છે. જો અત્યારે મેં જે બનાવ્યું ને king demand curve D થી લઈને A આ જો આવી જ રીતના મેં આખું ફોર્મ કર્યું છે. એ આપણે સ્પેસિફાઈ કર્યું છે. પછી એક સિચ્યુએશનમાં આપણે પ્રાઇસ કીધું તો એ પ્રમાણે ક્વોન્ટિટી કીધી છે. હવે માર્જિનલ કોસ્ટ પર લોકો સ્પેસિફાઈ કર્યું છે કે કેટલો ડિફરન્સ આવે છે. અગર મેં પ્રાઇસ ઘટાડી નાખ્યો તો આ સિચ્યુએશનની અંદર કે મારો ઓવરઓલ ટોટલ ક્વોન્ટિટીમાં ફરક કેટલો આવશે, ટોટલ કોસ્ટમાં કેટલો ફરક આવશે, ટોટલ કોસ્ટ મને મળશે એનાથી માર્જિનલ ફાઇન્ડ આઉટ કરી શકે છે. માર્જિનલનો ફોર્મ્યુલા શું છે? TCN TCN -1. એટલે ફોર એક્ઝામ્પલ ટોટલ આઉટપુટ ટોટલ કોસ્ટ મારો ફર્સ્ટ 5 છે, સેકન્ડ 10 છે, થર્ડ મારો 17 છે. તો મારે માર્જિનલ ફાઇન્ડ આઉટ કર્યો તો આનો ડિફરન્સ કેટલો? 5. 10 થી 7 નો ડિફરન્સ કેટલો? તો 7. તો આ મારું શું છે? માર્જિનલ કોસ્ટ છે કે એક એક યુનિટમાં મારું કેટલું ચેન્જીસ દેખાય છે. તો એ વસ્તુ આપણે અહીંયા સ્પેસિફાઈ કરી છે કે એનાથી આપણે ઓવરઓલ અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ. તો 8.14 માં આપણે કે ડિમાન્ડમાં કેવી રીતે તમે રેવન્યુ જનરેટ કરો છો, પ્રાઇસ કેવી રીતે સ્ટેબિલિટી રાખી શકો છો અને કેવી રીતે ક્વોન્ટિટીમાં આઉટપુટમાં ફરક થશે એ વસ્તુ આપણે સ્પેસિફાઈ કરી છે. પછી અહીંયા કીધું છે નેક્સ્ટ પેજમાં આવી જાવ. The theory of the king demand curve is a drawback. એટલે આની પાસે certain limitations છે. આમાં શું કીધા છે? લિમિટેશન કીધા છે. ટોટલ દેખાય છે તમને 5 લિમિટેશન્સ દીધા છે. ફર્સ્ટ લિમિટેશન એટલે ડિસએડવાન્ટેજ કીધું છે. ફર્સ્ટ લિમિટેશન્સ માં શું કીધું છે? The gap of discontinuity of marginal revenue curve MR may be unstable. એટલે અહીંયા આપણે કહીએ છીએ કે તમારો માર્જિનલ રેવન્યુ જેટલું જનરેટ થતું સિમિલર નથી. આજે લોકો મારી પાસે 10 પ્રોડક્ટ પ્રિફર કરે છે, કાલે મારી પાસેથી 2 પ્રિફર કરે. શું કામ? કદાચ સામેવાળા પ્રાઇસમાં ચેન્જ લઈ આવવો હોય તો મારી માર્જિનલ રેવન્યુ એટલે આવા કોસ્ટ એટલે જે ખર્ચો થાય છે તો જે મારું જનરેટ થાય છે 10 પ્રોડક્ટ પ્રિફર કરતા જ 2 કરે છે. શું કામ? કેમ કે માર્કેટમાં પ્રાઇસ ઓછો થઈ ગયો છે તો લોકો મારી પાસેથી પ્રોડક્ટ વધારે પ્રાઇસમાં લેતા નથી. The theory does not tells us how to initial price OP is maintained. એટલે આપણે કહીએ કોન્સ્ટન્ટ પ્રાઇસ કેમ મેન્ટેન કરવું? કેમ કે માર્કેટમાં સર્વાઇવ કરવું પ્રાઇસ વોર થાય છે, નોન પ્રાઇસિંગ કોમ્પિટિશન થાય છે, એડવર્ટાઇઝમેન્ટ થાય છે, માર્કેટિંગ થાય છે. તો એ સિચ્યુએશનમાં એક સ્ટેબિલિટી લઈ આવવી એક ડિફિકલ્ટ પાર્ટ છે. Price determination of is illusory as it does not follow the market view. આપણે આ એક ઇમેજિનરી છે આ વસ્તુ. આપણે એક સર્ટન ઇલ્યુઝન છે કે આ વસ્તુ થશે આમ થશે, બટ રિયાલિટીમાં એ વસ્તુ થાય એવું જરૂરી નથી. હવે મેં કીધું અત્યારે મારે આ વસ્તુ કરવી છે તો એ વસ્તુ કરીશ. એક અત્યારે મારામાં એ વિચાર છે પણ જ્યારે એપ્લાય થશે ત્યારે રિયાલિટી બનશે. તો અત્યારે તમે જે કરો છો કેના ઉપર કરશો? અરે આને વધારે દીધા તો બીજી પેલા ઘટાડી દો. એટલે તમે એક પ્રેડિક્શન કર્યું છે તો એ પ્રેડિક્શન જરૂરી નથી કમ્પ્લીટ થાય. તમે ભલે ઘટાડી દીધા પછી એને કાંઈ ના લીધું તમને તો એટલો ઓછો પ્રોફિટ મળ્યો ને તો એ આપણે એવી રીતે ડ્રોબેક સમજી શકીએ, ડિસએડવાન્ટેજ. It is doubtful about the stability of the price under oligopoly
as actual sales price in case of value product is not possible. એટલે આ ચાર્જીસ હવે ડાઉટફુલ છે સ્ટેબિલિટી પ્રાઇસમાં. કેમ કે કારણ કે ઓલિગોપોલીમાં કે એક્ચ્યુઅલ સેલ્સ જ મેટર કરે છે તમારી ક્વોન્ટિટીમાં આઉટપુટ કેટલો ફરક છે. ફોર એક્ઝામ્પલ મેં 10 રૂપિયા પ્રાઇસ રાખ્યું, માર્કેટમાં મારી ક્વોન્ટિટી 100 વેચે છે. હવે પ્રાઇસ મેં 95 કરી નાખ્યો છે તો મારી ક્વોન્ટિટીમાં બહુ વધારે ડિફરન્સ 120 150 200 નો નથી થતો. હાર્ડલી હું કહું છું 102 કે 103 થાય છે. એના કરતાં તો હું વધારે કમાઈ લેતો કેમ કે મેં 10 રાખ્યો તો અહીંયા તો મેં પ્રાઇસ 1 ઘટાડી નાખ્યો. King demand theory of a price can be price cut but does not allow for price rise. But Stigler remark that a price rise has not been taken into consideration. હવે અહીંયા કિંગ ડિમાન્ડ થિયરી છે ને એ ઓલિગોપોલીમાં પ્રાઇસ ને ઇમ્પોર્ટન્ટ છે અને સ્ટિગલર કરીને પ્રોફેસર છે એનું ઓવરઓલ કી કિંગ ડિમાન્ડ કર્વ પ્રમાણે એની ઓલિગોપોલીમાં એ પ્રાઇસ ની ઇમ્પોર્ટન્સ નથી તો નોન પ્રાઇસિંગ ફેક્ટર્સ ઇમ્પોર્ટન્ટ છે કે ખાલી પ્રાઇસ ના લીધે ડિમાન્ડ ચેન્જ ફ્લક્ચ્યુએશન્સ થતા એ ક્વોલિટી કેવી છે એનો પ્રોડક્ટ કેવો છે, હોમોજીનિયસ પ્રોડક્ટ છે કે હેટરોજીનિયસ પ્રોડક્ટ છે, કેવી રીતના માર્કેટમાં બિહેવિયર છે, ગુડ્સ કેવી રીતે એના સેલ્સ થાય છે, ગુડવિલ કેટલી છે, તો એ બધી વસ્તુને મેટર કરે છે અને આ કિંગ પ્રોફેસર છે ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ જે છે પ્રાઇસ. હવે પરફેક્ટ પોલ્યુશન અંડર ધ આજે સેકન્ડ પાર્ટ આપણે જોયું કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અન્ડરસ્ટેન્ડ કરશું. અહીંયા આજે આપણે અન્ડરસ્ટેન્ડ કર્યું આજે પેજ નંબર 95 પર આવો ઇન્ડિપેન્ડન્ટ પ્રાઇસિંગ છે ને આપણે એ જગ્યાએ અન્ડરસ્ટેન્ડ કર્યું. પછી સેકન્ડ પોઈન્ટ અને થર્ડ પોઈન્ટ એના બાકી છે અંડર લીડરશિપ અને પોલ્યુશન.